જામનગર ભારે વરસાદની આગાહી વચ્ચે જામનગર એલર્ટ મોડ પર જામનગરમાંની વિશેષ ટીમ તૈનાત આગામી 72 કલાક માટે હાઈ એલર્ટ જાહેર જિલ્લા પ્રશાસન દ્વારા આગોતરી તૈયારીઓ પૂર્ણ 24 પ્રશિક્ષિત જવાનોની ટીમ સ્ટેન્ડ બાય પર રેસ્ક્યુ બોટ અને લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે ટીમ સજ્જ સર્ચ લાઇટ કટર અને અન્ય બચાવ સાધનો ઉપલબ્ધ કલેક્ટરની સમીક્ષા બેઠક બાદ એલર્ટ જાહેર કોઈપણ કટોકટીમાં તાત્કાલિક રેસ્ક્યુ માટે તૈયારી પૂર અને જળબંબાકારની સ્થિતિમાં ઝડપી કામગીરી કરાશે પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાશે વૃક્ષ ધરાશાયી કે રસ્તા બંધ થાય તો પણ કાર્યવાહી થશે રાજકોટ કંપની કમાન્ડરના માર્ગદર્શન હેઠળ કામગીરી જામનગર ઉપરાંત રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં પણ ટીમો તૈનાત રાહત અને બચાવ કામગીરી માટે 24 કલાક સજ્જ વ્યવસ્થા નાગરિકોને સાવચેત રહેવા પ્રશાસનની અપીલ નદી ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની સલાહ મારું નામ પીએસઆઈ વિભાભાઈ ડાંગર એસડીઆરએફ ગ્રુપ 13 કંપની એ ઘંટેશ્વર રાજકોટ હાલ અમે જામનગર ખાતે પૂર અને વાવાઝોડાની રેસ્ક્યુ માટે અમારી ટીમ નંબર 3 ફાળવેલ છે જે ટીમમાં અમારે હાલમાં 3 ટીમ છે એક ટીમ રાજકોટ ગ્રામ્ય ખાતે છે એક ટીમ સુરેન્દ્રનગર ખાતે છે એક ટીમ જામનગર ખાતે ફાળવવામાં આવે છે અમારા કંપની કમાન્ડર પીઆઈ શ્રી કોટડિયા સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ સતત માર્ગદર્શન અમને આપતા રહ્યા છે અને માર્ગદર્શન હેઠળ અમારી આ ટીમ જામનગર ખાતે રેસ્ક્યુ માટે તૈયાર છે હાલમાં અમારી પાસે 2 બોટ છે એક ત્રાપો છે બેસ્ટ લાઇટ છે સ્ટેન કટર છે અમે સંપૂર્ણ ટીમ સાથે સજ્જ છીએ કાલે અમે કલેક્ટર સાહેબ શ્રીની મીટિંગમાં અમારે 72 કલાક હાઈ એલર્ટ આપવામાં આવેલ જે અમે તૈયારી હાલતમાં છીએ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અમને એટલા ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવેલ છે કે જે ઇક્વિપમેન્ટ દ્વારા અમે સજ્જ કરવામાં આવેલ છે જે સજ્જથી અમે પૂરી તૈયારી સાથે અમે રેસ્ક્યુ માટે તૈયાર છીએ।